હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. કેમ છે બધા? મજામાં છું, મજામાં છે. તો આજે ફરી અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક બધાનું સ્વાગત છે. ભાઈ અમે અમને 2-3 દિવસથી કંઈ વિડીયો નહોતા મૂકતા, કેમ કે થોડુંક કામ હતું ને ખેતીવાડીનું, એટલે કાંઈ નવા એવા બહુ રહેતા નહોતા. એટલે થોડોક કામમાં ઇમરજન્સી હતા, એટલે કાંઈ નવા નહોતા રહેતા. આજે પાછા હવે ચાલુ કરી દીધો વ્લોગ. અને જો ભાઈ આ સોન અત્યારમાં પોતાનું કામ કરી રહી છે. આ રોટલી કોને હાટો મૂકી? તારા હાટું? હે જો ભાઈ આપણે કામે થઈ ગયા છીએ અને જવું છે તાણીમાં પાણી વારવા. ને લાઈટ તો આવી ગઈ છે પણ બાપુની ઘરે નથી, એટલે પાણી વારવા જવું પડશે. તું ના સા બનાવીને આવીશ ને? ક્યાં? ના, ધાણીમાં. તેમ ધાણીમાં લેવા જાવ? હે ના, પાણી વારવા જવાનું છે. પાણી વાળવા જવાનું? હા, પાણી વાળવા નથી જવાનું, આપણે કામે નથી બેહવાનું. કામે પણ હજી બાપુ નથી, એટલે ઘડીક પાણી વારવા જવું જોઈએ ને. બાપુએ કીધું છે તમને પાણી વાળવાનું? હા. ક્યારે કીધું તું? એ મામાને ઘરે ગયા ને મને કહીને ગયા કે પાણી વાળવા જાય, લાઈટ આવે ને તો કે ઠીક એમ કીધું હે? હા. તો તમે પાણી વાળવા જાવ તો હું સા બનાવી નાખું. હા, અને આ જેન્સી લઈને મોકલી દે, ના દઈ જશે. કાં તું દઈ જશે સા? હું સા ના દેવા આવીશ કે નહીં? તું સાન કેટલી લઈ લીધી? બહુણી નો કહેવાય. હાલ તું ફટોફટ સા બનાવી નાખ. હો હા, તે હાલો હું સા બનાવીને પછી રેન્ચીને દાવ ને એટલે તમને દઈ જાય સા. વાંધો નહીં. હાલો ભાઈ, આપણે પાણી વાળા જવાનું છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. સોનલી હાલો, જો સા બની ગયો છે. મારે સા બનાવવાનો હતો, જેન્સી ને પપ્પાએ કીધું તું કે સા બનાવીને અને અમને દઈ જાય કે સા. હવે સા તો પાકી ગયો છે. ક્યાં દીકુ તાર પપ્પા ક્યાં ગયા? અને તમે આયના શું કરો હો? તે પણ સા હોત ને પાકી ગયો, તો પીતા જાવ ને પીછે તેમ જઈજો. હા, જો સા પાકી ગયો હે. જો જો ભાઈ, આપણે અહીંયા આવી જાય પાણી આવ્યા પછી આપણે જો ધાણીમાં પાણી વાળવાનું છે. તું દેખાય ને એમાં સામે પાણી હજી આવ્યું નથી. જો આવી ગયું પાણી. ધોધ આવે પાણીનો ભાઈ. ધાણીમાં પાણી વાળવા જવું છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો બધા. ધાણી અમારે જો કેવડે થઈ તમે બતાવી દીધું અમને કેવડું છે કેવડું નથી. તમારે એવડું થઈ શકે નથી થઈ, કોમેન્ટ કરી દીજો જરૂર અમને. હો ભાઈ, જો ભાઈ અમારે બધી આવડી ધાણી થઈ છે, તમને ઝૂમ પીને બતાવી દઉં. જોઈ આવડી થઈ છે અને પાણી વારવાનું છે. આ 10 કેરેટ પાઈ દીધા છે, પણ આ બાજુ પાવાના છે. જો આ બાજુ હુકલ છે, આ બધી પાવાની છે. તું જે ના શું કરે છે? ના શું કરે? હા, લાલ દાડેમ હે કા ઓલા થાય બીજા છે? હવે કેવા હોય હું ખબર, કોઈ વરસ ન થાય. ઓણ આવ્યા છે. ઓણ આવી ગયા? જો એક દી ફૂડ આવ્યા તા ને. હા, આ 2-3 દી થાય તો દાડેમ આવી ગયા. જો કેટલા બધા. કેટલાય છે હો દાડેમ? ચા બાજુ વતન છે મસ્તી. ક્યાં? આ બાજુ જો. હા, કેટલાય આવી ગયા હો. આ ઉપર વતન છે. ઉપર તો પ્રશ્ન દેખાય રહી ને દાડેમ તો મસ્ત ને દાડેમ આવડા થાય એમ. મારે ખાવાના, તમારે નહીં હો. મેં વાવી તે વાવી છે. મેં વાવી છે ને, મેં મારા બાપુ નાખી લાવી હતી હું દાડેમ. જો ભાઈ દાડેમ તો આવી ગયા છે, પણ કેદી ખાય એવા થાય કેમ ખબર પડે ભાઈ. દાડેમ તો આવે છે પણ થોડીક વાર લાગશે. અને સોનલ જો કાંક વિચાર હશે. હું વિચારતું કે શું ખબર પડે. શું વિચારસ? શું વિચારસ? હું એમ વિચારું છું દાડેમ કેવા મસ્તી ના આવ્યા છે, એવી લીલા ઝાડ હોય ત્યાં ફરવા ગયા હોય કેવા વિડીયો અસલ આવે. ક્યાં અત્યારે ક્યાં ફરવા જવું? કે લે હવે આમ જુનાગઢ બાજુ ગયા હોય કે આમ ગમે ના એ બાજુ ગયા હોય તો વિડીયો કેવા અસલ આવે. મારે જો વિડીયો માં આવું જ નથી. તમારે ક્યાંક મને લઈ જાય હોય ને તો જ મારે આવું જ ના. મારે વિડીયો માં નથી થવું. તો અત્યારે તને ક્યાં લઈ જાય? તું કેતો ખરી, અત્યારે સીઝન આવી ગઈ ખેતીમાં. આવે સીઝન આવી ગઈ હોય તોય જવું છે. એમાં સીઝન છે ને, જો આપણે વેક્સ ના કામ સીઝન છે. તને નથી ખબર? જો અહીંયા કામ છે, કેટલું બધું કામ હોય. કામ તો હોય, વિડીયો ઉતારો બધું કરવું પડે, નકર કાંઈ ન થાય. અને ભાઈ કરી પાછી આજ રહ્યા છે. એક કામ કર, બે મહિના પછી જાય જુનાગઢ, તો નહીં હાલે? ના 2 મહિના પછી તો મારે આવું જ નહીં. મને જો વિડીયો ઉતારતા જ નહીં. ના એટલે આને ભાઈ કર્યો ભાઈ. આમાં જુનાગઢ ક્યારે જવું? ત્યાં ટાઈમ છે નહીં, અને જુનાગઢ જવું છે. મારે જવું જ છે. જો લઈ જાવ ને તો જ તે, નકર મને જો કેતા જ નહીં આમાં ઉતારવા. હવે લઈ જવાની છે તમારે મને, નકર હું જો મારા બાન ઘરે વહી જાવ છે. મારે તાર બાન ઘરે નથી જવું ભાઈ. 2 મહિનાનું કીધું હતું ને, 2 મહિના નહીં ભાઈ, 1 અઠવાડિયા પછી જાય તો નહીં હાલે? તો હાલે ને. જો હું મારા બાને ઘરે વહી જવાની સૌ. નકર
ને અત્યારે બધા જાય છે જુનાગઢ જો વિડીયો ઉતારવા કા ઉતારવા જાય છે એટલે જ હું વિડીયો જોઉં છું ને હા એટલે તમને કહું છું કે મને ક્યાંક લઈ જાવ તેવી પણ અહીંયા તું નો આલું એક જ આલું અહીંયા તું સડી નો એક જુનાગઢ હું તોય સડી જાઉં લીપમાં બેહી જઈશ કા હા લીપમાં બેસી જાય પણ લીપમાં તારી જગ્યા નહીં હોય હો હું તમારી ભેગી બેસી જાય હે હું તમારી ભેગી બેસી જાય મારી ભેગી બેહી જાય હા આ ચાલે હું કેદી જાવું કે હાલ તું કેમ તેદી જાય જુનાગઢ તમે કયો ને તે દી હું ને તમે કયો ને તે દી જાઉં છું હું તને કહું છું અઠવાડિયે પછી જાય જુનાગઢ હા તો અઠવાડિયાનું એમ રાખો અઠવાડિયે પીછે જઈશું ઈ હું બે કરો છો તમે હે અહીંયા હું વાળ હું એમ કરે આવા હરખા કરું છું અમારે એમસી ને સાકણ છે ને આજ ગોયમાનું હા વ્રત રહેશે વ્રત નો કહેવાય ને મોડાકત કેમ આ ઈ મોળાકત રહે ને હા એમાં જાગરણ નું કેવા જાવું છે પછી તમે બે જાઓ અમે તૈણે જો તૈણે હા જીએનસી બિન હોતા હોય હા એ વતન આવે કોને કોને કીધું એવું તો કયો પેલા બધી બારી અંદર બધી જવાનું છે કેવા તમારે ક્યાંય જાવ નહીં આપડે પાસે તો ટાઈમ ન હોય એટલે આપડે ક્યાંય જઈએ કા રેન્જી તમારે ટાઈમ જ ન હોય હમણાં આમ કીધું તો કે ના ટાઈમ ન હોય અહીં કેવા જવાનું તોય તમારે ટાઈમ જ ન હોય કોઈ દી હોય તને ખબર છે હું કેટલું કામ કરું છું ટાઈમ હોય એમાં હા કામ બહુ કરો છો એટલે તમારે ટાઈમ તો હોય નહીં ડાયસ્યુ દજા વાળી છે કેટલી દીધા 40 થી 50 હે જ હજી તો તો તમે 10 દીધા નાખો ને એમ બધી કઈ આવી જાગરણ નું જો જાગરણ અહીં આપડા ઘરે હે ને હા એમ રેન્ચી બી કઈ આવી એક કામ કરો જાગરણ હું કહી દઉં છું બધી એક જાગરણ નું કહી આવું અને તું અને રેન્સી અને જીએનસી ત્રણેય વાળું નું બનાવો પાયની દાણનપુર ગયા છે એટલે તમે વાળું નું કરો ને કે હું બધી વાળીમાં બધી આટો મારી લઉં હો આ તો તમે કઈ આવો ને હા હા હું કહી આવું હા હું કહી આવું ને તમે વાળું ફટાફટ બનાવજો બધા આવતા આવે ને વાળું કમ્પ્લીટ રાખી દેજો કાંઈ વાંધો નહીં. તો હાલો જો ભાઈ મારા બધી કહેવા જવાનું છે તો આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ અમારો વિડીયો કેવો લાગ્યો હોય તમને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ભાઈ ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો કરવાનું ભૂલતા જ નહીં હો જા સોનલ હોતે કે હું કે સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો મળશું આપણે કાલે નવા વ્લોગમાં કામ સુધી બધાને બાય બાય